નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં ગુજરાતમાં વાતાવરણમાં આવ્યો મોટો પલટો. વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યો. મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે અત્યારે હાલમાં મતદાનના દિવસે ગુજરાતના વાતાવરણનો મિજાજ બદલાયો છે. મિત્રો, એક તરફ હીટવેવની આગાહી છે તો બીજી તરફ ગુજરાતમાં કેટલાય પ્રાંતોમાં મોટી હલચલ થઈ રહી છે. જ્યારે સોમવારે રાત્રે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળ્યા હતા. મિત્રો, તો બીજી તરફ વલસાડનો દરિયો એકાએક તોફાની બન્યો હતો. જ્યારે આ માહિતી મુજબ આપણે જણાવી કે આ બંને ઘટના બતાવે છે કે ગુજરાતમાં વાતાવરણમાં આગાહી વચ્ચે મોટા પલટા આવવાની શક્યતા છે. ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અંબાજી હળદામાં વરસાદ પણ નોંધાયો હતો. મિત્રો, સોમવારે રાત્રે હળદામાં પંથકમાં આકાશમાંથી વીજળી કડાકા થતા જોવા મળ્યા હતા અને એક તરફ ચૂંટણીના મતદાન દિવસે ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ત્યારે બીજી તરફ અંબાજી હળદ પંથકમાં મોસમનો મિજાજ બદલાયો હતો. મિત્રો, અંબાજી હળદ પંથકમાં વાતાવરણ પલટો આવ્યો હતો. મિત્રો, આકાશમાંથી વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. જ્યારે મતદાનના એક દિવસ પહેલા જ હળદ પંથકમાં આકાશમાંથી વીજળીના કડાકા થતા જોવા મળ્યા હતા. હાલ બદલાયેલ આ મોસમનો મિજાજ જોતા હવે ગુજરાતમાં ઠંડી ગરમી કે વરસાદનો માહોલ રહેશે એ જોવું રહ્યું છે. મિત્રો, તે કુદરતની આધીન છે. મિત્રો, જ્યારે મળતી માહિતી મુજબ જણાવી કે વલસાડનો લોથલનો દરિયો એકાએક તોફાની બન્યો હતો. ગઈકાલે તિથલ બીચ પર 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના મોજા બીચ પર બનાવવામાં આવેલ એક વોકથી સુધી ઊંચા ઉછળ્યા હતા. મિત્રો, જોકે આ વચ્ચે એક પણ જીવનનું જોખમ સહેલાણી દરિયા મોજાની માણતા નજરે પડ્યા હતા. જોખમી મોજામાં સહેલાણી નાહતા નજરે પડ્યા હતા. મિત્રો, બીચ પર કોઈ પ્રકારના સાવચેતી પગલાં ન લેવામાં સહેલાણીનો જીવ જોખમમાં મુકાયો હતો. જ્યારે મળતી માહિતી મુજબ જણાવી કે ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. મિત્રો, હવામાન વિભાગે વૈજ્ઞાનિકના રામસ્તરી યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણીના દિવસે ગુજરાતમાં અંગ દજાડતી ગરમી પડશે. મિત્રો, આજના દિવસે માટે અમદાવાદ, ગાંધીનગર યલો એલર્ટ અપાયું છે. જ્યારે આજની ગુજરાતમાં 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાની 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. મિત્રો, આ ગુજરાતના સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત સાથે હીટવેવની આગાહી છે. જ્યારે દીવ, ભાવનગર, સુરત પર હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવનારા 5 દિવસમાં ગરમી વચ્ચે હાલ ઉત્તર પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે. મિત્રો, પલપલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.